ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ધોરણ 7 હિન્દી. લાસ્ટ પિરિયડમાં આપણે પાઠ 4 કથની ઓર કરણીનો અભ્યાસ કરતા હતા, બરાબર. આજે પણ આપણે પાઠ 4 કથની ઓર કરણીનો અભ્યાસ કરીશું. આપણે આ પાઠમાં આગળ જોયું હતું કે કથની અને કરણી, કહેવું અને કરવું. જો આપણે કરતા હોય, આપણે જો સારું કરતા હોય તો બીજાને આપણે કહી શકીએ, અને જો આપણે ખરાબ કરતા હોય તો આ બીજાને ન કહી શકીએ કે આ વસ્તુ ન કરાય, બરાબર. તો એના માટેના આપણે 2 ઉદાહરણ જોયા હતા કે ઓલું જોયું, ફૂલવાળું આપણે જોયું હતું કે ફૂલ તોડવાની મનાઈ હતી, છતાં પણ એ ફૂલ તોડતા હતા. અને બીજું ઉદાહરણ હતું કે કંડક્ટરને ડ્રાઈવર જે સિગારેટ પીતા હતા, બીજાને ના કરતા હતા પણ પોતે પીતા હતા, તો એ યોગ્ય કહેવાય નહીં. હવે જોઈએ આપણે આગળ. એક स्कूटर दुकान के सामने खड़ा कर ही रहा था कि दुकानदार बोला, आप अपना स्कूटर वहाँ सामने वाहन रखने के स्थान पर खड़ा करके आइए. એક વ્યક્તિ જે છે એ દુકાન પર જાય છે અને સ્કૂટર લઈને જતા હતા, બરાબર. તો એને એમ કીધું દુકાનવાળાએ કે તમારું સ્કૂટર જે છે એ જ્યાં પાર્કિંગ જે છે ત્યાં તમે ત્યાં ઊભું રાખી આવો. सज्जन ने कहा, मुझे ज़्यादा तक समय तक थोड़े ही रुकना है, मैं तो सामान लेकर अभी चला जाऊंगा. એ સજ્જન માણસ હતો જે સ્કૂટરવાળો, એને કીધું કે મને બહુ સમય નથી રોકવું, હું મારી વસ્તુ લઈ અને ત્યાંથી ચાલ્યો જઈશ. दुकानदार बोला, पर दुकान के सामने बीच सड़क पर स्कूटर खड़ा कर रखना कोई ठीक बात नहीं है. दुकानदार શું કહે છે કે તમે સ્કૂટર જે છે એ સડક એટલે રસ્તાના વચ્ચોવચ્ચ રાખો, એ કંઈ સારું કહેવાય નહીં, એ સારી વાત નથી. सज्जन ने स्कूटर वाहन खड़ा करने के स्थान पर ले जाकर खड़ा किया और वापस आकर सामान खरीदने लगे. પછી સજ્જન માણસ જે છે એ સ્કૂટર જે છે જ્યાં પાર્કિંગ હતી, વાહન રાખવાની સ્થાન જે છે ત્યાં એ મૂકી આવે છે અને પાછા આવી રહ્યા છે. इतने में स्कूटर लेकर दुकानदार पर एक लड़का आया. स्कूटर दुकान के सामने खड़ा करके वह दुकान के अंदर चला गया. એ સામેથી આવતા હતા ત્યારે ત્યાં કોણ આવે છે તો કે એક છોકરો આવ્યો. એ છોકરો જે છે એને સ્કૂટર દુકાનની સામે જ રાખી દીધું અને દુકાનની અંદર ચાલ્યો ગયો. इस पर उस सज्जन ने दुकानदार से कहा, आपने इसे मना नहीं किया. वह बोला, ये मेरा बेटा है. એમણે શું કીધું, સજ્જન માણસને ના પાડી હતી ને સ્કૂટર સામે નહીં રાખવાનું, તો એ બિચારો ત્યાં રાખી આવ્યા. પછી છોકરો આવ્યો તો એને મનાઈ કરીને એને ના ન કરી, તો એને કીધું કે તમે એને કેમ ના ન કરી અને મને કેમ કરી. તો એ દુકાનદારે શું કીધું, એ તો મારો છોકરો છે, પણ નિયમ તો બધાને સરખા લાગુ પડે ને. છોકરો હોય કે એના પપ્પા હોય કે બીજા કોઈ સજ્જન માણસ હોય, પણ જ્યારે નિયમ લાગતો હોય ત્યારે નિયમ તો બધાને સરખો લાગુ પડે. એટલા માટે આ સરસ એને ઉદાહરણ આપ્યું કે કરવું અને કહેવું અને કરવું આપણે કરતા હોઈએ તો બીજાને આપણે કહી શકતા નથી. कुछ लोग ऐसे भी होते हैं जो आदर्श की बातें करते हैं, लेकिन जब उन्हें अपनाना पड़े तो वे आदर्श भूल जाते हैं. અમુક લોકો એવા હોય છે કે મોટી મોટી આદર્શોની વાતો કરે, પણ જ્યારે પોતાના ઉપર આવે ને, પોતાને જ્યારે અપનાવવાની હોય ને, ત્યારે આદર્શ શું કરી નાખે છે, ભૂલી જાય છે. एक दिन एक सज्जन के घर उनके मित्र मिलने आए. दोनों मित्र बातचीत में मग्न थे कि किसी ने दरवाजा खटखटाया. હવે એક સારો સજ્જન માણસ હતો, એના ઘરે એના મિત્ર આવે છે અને બે મિત્ર જે છે પોતાની વાતચીત ઉપર એકદમ મુગ્ધ થઈ જાય છે, મગ્ન થઈ જાય છે કે કોઈએ દરવાજો ખટખટાવે છે. उन्होंने खिड़की से झांक कर देखा, बाहर मकान मालिक खड़ा था जो पिछले 4 माह का किराया मांगने बार बार आ रहा था. હવે શું જોયું કે સજ્જન માણસના ઘરે મિત્ર આવે હતા ને, એ બે વાતો કરતા હતા. પછી જે સજ્જન માણસ છે એ કોઈ કે દરવાજો ખટખટાયો ત્યારે એ ખિડકી એટલે બારીમાંથી ઝાંક એટલે એને ડોકું કાઢીને જોવે છે. તો કોણ છે, તો બારે મકાન માલિક ઊભા હતા કે જે પાછલા મહિનાનું કિરાયા એટલે કે ભાડું માંગવા માટે વારંવાર આવી રહ્યા હતા. ઉન્હોને અપને બચ્ચે કો સમજાકર બહાર ભેજા. હવે સજ્જન માણસ જે છે એના બાળકને કીધું, સમજાવી અને બારે મૂકે છે, પોતે જતા નથી. એને ખબર છે કે કોણ આવ્યું છે, મકાન માલિક આવ્યા છે. પછી એના બાળકને સમજાવીને બારે મૂકે છે. જબ બચ્ચા બહાર ગયા तो मकान मालिक ने उससे कहा, तुम्हारे पिताजी से कहो कि मैं मकान का किराया लेने आया हूँ. બાળક બહારે ગયો ત્યારે મકાન માલિકે એને કીધું કે તમારા પપ્પાને કહો કે હું મકાનનું ભાડું લેવા માટે આવ્યો છું. બચ્ચે ને તપાક સે જવાબ દિયા, पिताजी ने कहा है कि वे घर पर नहीं हैं. બાળકે શું જવાબ આપ્યો, એના પિતાજીએ કીધું હતું, બહારે સમજાવીને મૂક્યો હતો ને, શું કીધું હતું
કે એને કહે છે કે પિતાજી ઘરે નથી. તો આ બાળક તો સાચું બોલી દીધું અને તરત જવાબ દીધો કે મારા પપ્પા કહે છે કે મારા પપ્પા ઘરે નથી. બચ્ચે કી બાત સુનકર મકાન માલિક હસને લગા. હવે બાળકની વાત સાંભળી અને મકાન માલિક શું કર્યું? હસવા લાગે. કેમ? બાળકે શું કીધું કે મારા પપ્પા એમ કહે છે કે મારા પપ્પા ઘરે નથી. તો સ્વાભાવિક છે બધાને હસવું જ આવે. घर में बैठे मित्र के चेहरे पर भी मुस्कान आ गई जिसे देखकर वे सज्जन पानी पानी हो गया. હવે મિત્ર બેઠા હતા એના ઘરે, એ પણ એ હસવા લાગ્યા. એ જોઈ અને જે સજ્જન માણસ હતો એના ઘરે, જે મિત્ર આવ્યા હતા, જે માણસ હતો, એ એકદમ શું થઈ જાય છે? પાણી પાણી, एकदम लज्जित થઈ જાય છે. एक सज्जन ने अपने पोते को यह सिखाया था कि हमें कभी किसी काम को गलत ढंग से नहीं करना चाहिए. હવે એક સજ્જન માણસ જે છે એ પોતાના પોતરાને શીખડાવ્યું હતું કે કોઈ પણ કામ જે છે એ ગલત ઢંગ એટલે ખરાબ કામથી કરવું જોઈએ નહીં. ગલત એટલે ખરાબ તરીકાથી, કોઈ ખોટા તરીકાથી કરવું જોઈએ નહીં. સદા આપની બારી કી પ્રતીક્ષા કરની चाहिए. હંમેશા આપણો વારો આવે એની રાહ જોવી જોઈએ. एक दिन की बात है, वे जल बिजली के बिल जमा कराने गए. साथ में उनका 8 वर्षीय પોતા બી થા. હવે એક દિવસની વાત છે, એમાં પાણી બિલ, જે લાઇટ બિલનું બિલ હોય એ જમા કરવા માટે જાય છે. એની સાથે પોતાનો 8 વર્ષનો પોતરો હતો. બિલ જમા કરાને વાલે કી લંબી કતાર દેખ કર વે કોઈ ઉપાય સોચને લગે. હવે બિલ જમા કરવા માટે લાઈન હતી, મોટી કતાર એટલે લાઈન હતી. એને જોઈ અને દાદા જે હતા એ ઉપાય સોચે છે કે કંઈ હું વચ્ચેથી ઘરી જાઉં અને બિલ દઈને પાછું વળી આऊं. उन्होंने खड़े हुए लोगों को ध्यान से देखा. आगे एक परिचित व्यक्ति खड़ा दिखाई दिया. હવે આખી લાંબી લાઈન હતી, એનામાં બધાને ધ્યાનથી જોવે છે. એનામાં એનો એક પરિચિત ઓળખીતો વ્યક્તિ જોયો. વે તુરંત ઉસકે પાસ ગયે ઓર બોલે. અને એ તરત જ જાય છે એની પાસે, એટલે વાતો કરતાં કરતાં લાઈનમાં ઘૂસી જાય. એ અને બોલે છે, બેટા ये बिल तुम घर पर ही भूल गए, लो इसको भी जमा करा दो. वह व्यक्ति कुछ बोले उससे पहले ही बिल व राशि એટલે કે રાશि એટલે પૈસા उसके साथ हाथ में थमा दी और एक तरफ जाकर खड़े हो गए. એને કીધું કે હું બિલ ત્યાં ભૂલી આવ્યો છું, અને પૈસા એને આપી દે છે એના જે પરિચિત વ્યક્તિ હતા, ઓળખીતા વ્યક્તિ એને, અને પોતે સાઈડમાં ઊભા રહી જાય છે. પોતા બાર બાર કહેને લગા, દાદાજી લાઈન મેં લગીએ ના. હવે પોતરો હતો 8 વર્ષનો, એને શું કીધું કે દાદાજી તમે લાઈનમાં ઊભા રહ્યો ને. ઉસકી બાત સુનકર લોગ હસને લગે. હવે એની વાત સાંભળી અને લોકો હસવા લાગ્યા. કેમ કે દાદાએ શું કીધું હતું કે કોઈ પણ કામ જે છે એ ગલત ઢંગથી કરવું જોઈએ નહીં. આપણો વારો આવે એની હંમેશા રાહ જોવી જોઈએ. कई लोग ऐसे होते हैं जो आदर्श की बातें करते हैं पर उन्हें अपनाते नहीं. હોય અમુક લોકો એવા કે મોટી મોટી આદર્શોની વાતો કરે, સારી સારી વાતો કરે, પણ એને અપનાવતા નથી. इस प्रकार का आचरण अच्छा नहीं होता. આ પ્રકારનું વ્યવહાર જે છે એ સારો હોતો નથી. ऐसा आचरण करने वालों को कभी सम्मान नहीं मिलता. આવું વ્યવહાર કરે એ લોકોને કોઈ દિવસ સન્માન મળતું નથી. वे हंसी के पात्र बनते, તે હસીના પાત્ર बने છે. इसलिए हमें कथनी और करनी में सदैव समानता रखनी चाहिए. એટલા માટે આપણે હંમેશા કથની અને કરણીમાં, એટલે કહેવું અને કરવામાં હંમેશા સમાનતા રાખવી જોઈએ. હો કથની કરણી એક સમાન, જગ મેં મિલતા તબ સન્માન. જો આપણી કથની અને કરણી એક સમાન હોય ત્યારે જ આપણે જગત એટલે સંસારમાં સન્માનને પ્રાપ્ત થાય છે, ત્યારે આપણે સન્માન મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ પાઠનું જોયું બરાબર, એના 5 ઉદાહરણ આપ્યા હતા, એ જોયું. તો આપણે કહેવું અને કરવું, જો આપણે સારું કામ કરતા હોય તો જ આપણે બીજાને કહી શકીએ કે આપણે આ કામ કરી શકીએ. આપણે જ ન કરતા હોય તો આપણે બીજાને કહેવામાં આવતું નથી. તો આ ઉદાહરણ દ્વારા તમે પાઠ સમજ્યો. હવે તમે એનો મહાવરો કરજો. હું એનું લેશન મૂકું, એ તમારે લેશન કરી અને ફોટા પાડીને મને મૂકી દેવાના છે.